તારે આ બોલાય. અને કદાચ જગત એવું કહેતું હોય ભાઈ ઠીક છે આ તો બધી માણસ વાંહે ફરસ થાય કે કદાચ મેલી વિદ્યા હશે તંત્ર મંત્ર હશે, તો જો મેલી વિદ્યા જાણતો હોય હું તંત્ર મંત્ર શીખેલો હોય તો 500 રૂપિયામાં કોકના ઘરે મજૂરીએ હું કામ કરું છું. ધારું તો ગમે એના ઘરે એક નાળિયેર હુકું વાળું ને તો કલાકના 1000 રૂપિયા પાડું કે ના પાડું. પણ ધર્મ વેચે ને એ આ વિક્રમસિંહ ના દીકરાએ મને નથી શીખવાડ્યું. અને કદાચ ગમે એટલું માનપાન આપીને મને બોલાવશે ને જે સત્ય વિશે એ બોલવાની મારામાં તેવડ છે. કારણ કે હું કોઈ પદ ને પ્રતિષ્ઠા માટે નથી આવ્યો ભાઈ. હું તો બધાને કહું છું મને આમંત્રણ આપો, મન સહન કરી શકો તો બોલાવજો, બાકી મન પહેરાવો હાર નહીં લાવો ચાલશે, પણ મારા શબ્દો રહ્યા ને એ બધાય માથું ફોડી નાખે એવા આવશે. ભાઈ એવું ના કહેતા બાપુને બોલાવીને આ શું કરાવરાય, પણ રસ્તો બતાવાય. બીજું કે આજ જે કોઈ નશો કરો ને એટલે તો પહેલા આપણો ઈષ્ટદેવ હોય, આપણી કુળદેવી હોય, એ આપણેથી 1000 કિલોમીટર જતી રહે ભાઈ, ક્યારેય લમણું ના વાળે. કારણ કે હું નથી કહેતો, આ જગત કેવરાવે છે કે કદાચ આપણા ઘરમાંથી એક સાધુક સંત બને ને તો આપણે એવું કહેવી છે 72 પેઢી એની તરી. બાપુ કહેવી છે ને તો એક નમાલો જન્મે તો શું 72 ડૂબે નહીં ભાઈ? ડૂબે ને. એટલે આ એ પવિત્ર ભૂમિ છે ભાઈ કે જ્યાં બજરંગદાસ બાપા જેવાને અહીં અવતરવું પડ્યું છે. અને જો તમને મને કુદરતે આ ધરતી પર મૂક્યા છે તો કંઈક આપણા પ્રભવના પૂન છે. બાકી તો આટલી મોટી નવખંડ ધરતી છે, ગમે આના ફેંકી દે. એટલે માણસ એવું કે ને મને પાડોશી નડે છે ને મને મારા ભયું કંદડે છે, પણ માણસનું 7 જન્મારાનું કર્મ ભેગું થાય ને તારે ભાઈબંધ, હગાવાલા, મિત્ર અને કદાચ કોઈ સ્નેહજન હોય ને એ બધા એ હિસાબ ચૂકતે કરવા આવ્યા છે ભાઈ. અને એને કંઈ નથી નડતું, પોતાના કરેલા કર્મો જ નડે છે. અને હાજે હોતી વખતે કદાચ પોતાના માણસને ભગવાનને મગજ 2 આપ્યા છે ભાઈ. ચમ કે એ 2 બાજુ વિચારે કોનું કરી નાખું મારે ધંધો ના કરવો પડે. બીજું રહ્યું એ શીખવાડે કે તને ભગવાને આ મોકલ્યો છે કંઈક સારું કામ કરીને જજે, ભગવાનનું નામ લેજે. પણ બીજું રહ્યું ને એને થીર નથી થવા દેતું. અને આ બેનું વ્યાજનું જ અંતર છે અને એમાં આખા જન્મારાનું પૂરું કરી નાખે. મેળ આવવા દેતું આમાં કોકને જ આ ભેગું થાય છે વ્યાજનું અંતર. પણ પરમાત્માની લીલા અપાર છે કે એ બહુ જ્ઞાની છે. કદાચ કોકની ભૂજામાં 10 હાથીનું જોર હોય ને પણ મેન સ્વીચીને એના પાસે રાખી છે. આ ચકેડું બંધ કરી દે ને તો હજુ દુનિયામાં ક્યાંય હૃદયની શોધ નથી થઈ, લોહી બનાવી દે છે. અને કદાચ મગજના ચકડા ફરી ગયા હોય ને તોય માણસ જીવી શકે, પણ આના ફરી જાય એ નથી જીવતો. સમજાય હે? એટલે એને મજબૂર ના કરતા. કારણ કે કોકના હવરમાં હાડકા નાખીને જો એના ચકેડા ફેરવશો ને તો કુદરત તમારા નસીબના ના ચકેડા ફેરવવામાં વાર નહીં લગાય. માણસને ઉપર લાવવામાં કોકની એક દુઆ અને તમને બરબાદ કરવામાં કોકની એક હાય, બસ આટલું જ કાફી છે. આજ કદાચ આટલું બધું હું હલવું છું, કશું વાવતો ને લીંબુ મરચાં કશું. અને ઘણા એવા છે આમાં કઈ હારા આપણે ઉદાહરણ ના દેવાય ફલાણા ડીગભા ઉભા થાવ મેં તમારા ઘરના નામ મટાડ્યું, આ કઈ ગણાવાય નહીં. મટાડ્યું તું મટાડ્યું એ જાણે છે મારો ઠાકર જાણે છે. પણ આ જગત કોને યાદ કરે કે જે આ ભૂમિકા ઉપર આવ્યો સમાજ માટે, આ જગત માટે અને આ ધરતી ઉપર રહેતા તમામ જીવ માટે કંઈક જે સારા કાર્યો કરીને જો ને એને જગત કદાચ 100 વર્ષે યાદ કરે છે. જેને ઝાંપે બેહીને ગામના બૂસ માર્યા ને એ તો તરત આમ ખંભે રૂમાલ નાખે ને લોકો એમ કહે છે કે હારું થયું ગામમાંથી એક કડ જાય. સમજાય હે? એટલે આજ ચમ પ્રયાસ કરું છું અને આ તમારે બધા એની હિંમત ને દુવાએ આ પકડતા શીખવાડ્યું. બાકી કોઈ એમ કે આ આસાન છે, કદાચ ગમે એવો વડીલ ને ગમે એવો ભણેલો હોય ને આ માયક પકડાવજો ઉભો ઉભો વગર ડાકલે ધૂણે ભાઈ. આ કઈ હારી આ જેવા તેવાનું કામ નથી. આ બધું બોલવું એ
પણ કંઈક ઠાકરની દયા હોય અને કંઈક ને મગજમાં ફિટ કરી નાખ્યું હોય, ધર્મના આશીર્વાદ બન્યા હોય કે પોતાના પરિવાર માટે ને પોતાના કુટુંબ માટે તો હોવું જોઈએ. મેં તો મારા ઠાકરને કહી દીધું કે કદાચ જગતના હિત માટે કદાચ જો આવા 10 અવતાર લઈને તારો હંગાત મળતો હોય ને તો આવવા તૈયાર છું. પણ જીવું ત્યાં લગીને મારી એક જ સોદાબાજી હશે કે આ ધરતી ઉપરથી કદાચ મારું છેલ્લું પગલું ઉપડતું હશે ને તો કુદરતને પ્રાર્થના એ જ કરું છું કે થાય તો કોકના ભલામાં મારો પગ મુકાડજે. બાકી કોકના અહિતમાં હું જતો હોય તો એક પગ મારો જમણો કદાચ જમીન ઉપર હોય ને બીજો ઉપાડું એને મારી દોરી ખેંચી લેજે. સમજાય? એટલે જો આ ધરતી ઉપર આયા છો, બાપુ પીરસે છે અને મારે કહેવું હતું અને મેં 2 દી મારે લખીને મૂક્યું હતું કે તમે ક્યાં જન્મ્યા છો, અયોધ્યામાં કે લંકામાં એ મહત્વનું નથી, તમારી ભૂમિકા કઈ છે, મંથરાની કે વિભીષણની. સમજાય છે? 2 દી મારે જ મેં લખીને મૂક્યું, કારણ કે હું કોઈની કોપી નથી મારતો, પણ મને જે સૂચી જાય ને એ લખી નાખું છું. અને ત્યારે હતું ભાઈ, આપણે અત્યારે હું કોઈ દાવો નથી કરતો ને જે જઈશ તેથી મારો ઠાકર સાબિત કરે એ સાચું. આ તો દુનિયા હે, આજકાલ મારી હોય ને કાલ આ બાપુ પાસે હોય, આના કઈ ઠેકાણા દસ્તાવેજ નથી. 4 દી કામ ના કરે માણા ભગવાને બદલી નાખે ભલા માણા. તો ભાઈ આવા ને આવા બાપુની હું પૈસી ગણતરી મૂકવાની. પણ કે જગતને પ્રયાસ કરું છું કે આજ આ બેઠા છો અને આમાંથી 5નો આત્મા જાગી જશે ને, મારું તો એક ખાલી ચિંગારી આપવાનું કામ છે કે ક્યાંક એની નાભીએ પુણે પડ્યું છે અને જો એ આત્મા જાગી જશે ને તો કદાચ હું આજે અહીંયા આવ્યો છું ને એ આયાનું પ્રમાણ હચવાઈ જશે.